બરોડાથી આવું છું અહીં ગાડી મારા વાઈફને લઈને ડૉક્ટર રામિલ દિવાનજી જોડે આવ્યો હતો. પહેલાં 2-4 ડૉક્ટરોને મેં દેખાડ્યું હતું પણ કંઈક બરાબર રિસ્પોન્સ ના આવ્યો. એના મગજની નસ પકડાતી હતી. જોઈન્ટ મગજની નસમાં 2-4 ડૉક્ટરોને દેખાડ્યું ને ત્યારે એવો અભિપ્રાય આવ્યો કે ભાઈ કોઈ ડૉક્ટરે એમ કીધું કે કોમામાં જશે, યા લકવાગ્રસ્ત થઈ જશે, યા પેરાલિસિસ થઈ જશે, એવું 5-6 ડૉક્ટરોએ મને કીધું. તો હું પણ થોડો ગભરાઈ ગયેલો હતો અને એના કારણે મારા મિસિસના બી સામે આવું બધું ઓપ્શનો આવેલા હતા. એટલે 2-3 વર્ષ 4 વર્ષ વાટ જોઈ, દુખાવો સહન થતો નહોતો, કરાવવાના છૂટકો નહોતો. એના પછી મને રેફરન્સ એક મારા મિત્રએ એમના બાપુજીનું ઓપરેશન કરાવડાવ્યું ડૉક્ટર રામિલ દિવાનજી જોડે. તો એમને મને એડ્રેસ આપ્યું કે તમે ત્યાં જતા રહો. પછી મેં રામિલ દિવાનજી જોડે ડૉક્ટર જોડે જઈ એને મુલાકાત લીધી. પછી એમને બધા રિપોર્ટો જોયા. એમને પછી મને આશ્વાસન આપ્યું કે કંઈ નહીં થાય, કોઈ તકલીફ નહીં, કોઈ ચિંતા કરવા જેવું છે નહીં, તમે ટેન્શન લેતા નહીં, તમારું બધું સારું થઈ જશે. પછી મારા મિસિસને એમના ત્યાં આગળ મેં એડમિટ કર્યા. એમને એડમિટ કર્યા પછી એપિક હોસ્પિટલમાં મેં એડમિટ કર્યા. પછી એપિક હોસ્પિટલના અંદર 24 કલાક પછી બધા રિપોર્ટો કાઢ્યા. બધી મારા મિસિસની સર્જરી કરી. એના પછી લગભગ 8-10 કલાક પછી બાનમાં આવી ગઈ. અત્યારે 1.5 મહિનો 1.5 મહિના જેવું થવાયું મારા મિસિસને. નોર્મલ છે, બિલકુલ ઘરનું કામકાજ કરે છે, કોઈ તકલીફ નથી. આજે હું બીજી વખત એમની વિઝિટ લેવા આવ્યો છું સાહેબની એપિક હોસ્પિટલમાં. પછી મને હોસ્પિટલના અંદર બધા આખો સ્ટાફ છે, ડોક્ટરો છે, બધી સગવડ સારી, ફેસિલિટી સારી મળી. કોઈ જાતની અડવર કે કોઈ પણ જાતની ચિંતા જેવું કંઈક છે નહીં કે કોઈ તકલીફ પડી ઉઠવા બેસવામાં કે દવા લેવામાં કે એને પેશન્ટને કોઈ પણ જાતની ઉઠ-બેઠ કરાવવામાં કોઈ તકલીફ ન પડી. એને સવાર સાંજે દવા કરાવવાની હોય, નાસ્તો કરાવવાનો હોય, એને સાફ સફાઈ કરવાની હોય, બધી રીતે મને સગવડ સારી મળી અહીં ગાડી. અને અત્યારે હું નેક્સ્ટ ટાઈમ પાછો સેકન્ડ ટાઈમ દેખાડવા અહીં આવ્યો છું. અત્યારે બિલકુલ કમ્પ્લીટ છે મારા મિસિસ અત્યારે એપિક હોસ્પિટલમાં.